સુરતની શાન એવા સમગ્ર ડુમસ બીચ ઉપર થતી ગતિવિધિઓ પર નજર રાખવા પોલીસે અનોખો પ્રયાસ કર્યો છે। ડુમસ બીચ પર વોચ ટાવર ઊભો કરી સમગ્ર બીચ પર બાજ નજર રાખવામાં આવી રહી છે। અગાઉ આ બીચ પર અનેક ક્રાઇમની ઘટનાઓ બની ચૂકી છે, તો કેટલાક શખ્સો રીલ્સ બનાવવા માટે કાર લઈને બીચ પર આવતા હોવાની ફરિયાદો હતી। રોડ રોમિયોને કંટ્રોલમાં રાખવા માટે વોચ ટાવર સાથે શી ટીમ પણ પેટ્રોલિંગમાં જોડાઈ છે। બીજી તરફ 30 ફૂટ ઊંચા ટાવર પરથી એક સાયરન વગાડવામાં આવે છે, જ્યાં 24 કલાક ઓછામાં ઓછા એક પોલીસ કર્મીની હાજરી હોય છે। લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વોચ ટાવર ઊભો કરવામાં આવ્યો છે। જેવો સૂર્યાસ્ત થાય એટલે સાયરન વાગતા લોકોની સાથે ઊંટ અને ઘોડા પણ ઘરે જવા માટે નીકળી જાય છે। અમોએ ત્યાં ટાવર ઊભો કરેલ છે, જેની ઉપર પબ્લિક એડ્રેસ સિસ્ટમ, સાયરન તથા બાયનોક્યુલરની વ્યવસ્થા રાખવામાં આવેલ છે કે જ્યારે પણ વાતાવરણ બગડે અથવા વાવાઝોડાની પરિસ્થિતિ થાય તો સહેલાણીઓને સમયસર સાયરન દ્વારા સાવચેત કરીને સમયસર બીચ ખાલી કરાવી શકાય। અને એટલું જ નહીં પણ બાયનોક્યુલર દ્વારા આવાવાળું સ્થળો અને ઝાડી ઝાખરા પર નજર રાખી શકાય કે જેથી ગુનાહિત તત્વો દ્વારા સહેલાણીઓને કોઈ કનડગત ન થાય કે કોઈ ગુનાહિત બનાવ ન થાય। સુરત શહેર પોલીસ દ્વારા એક અનોખો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે। વોચ ટાવર તમને 30 ફૂટ ઊંચું દેખાશે। ખરેખર જોવા જાય તો સુરત શહેર અને એના આજુબાજુમાં રહેતા લોકો ખાસ કરીને સેટરડે અને સન્ડે ખાસ કરીને બીચ પર આવતા હોય છે, ત્યારે અહીં ખૂબ મોટી સંખ્યામાં લોકોની હાજરી ઉપસ્થિતિ હોય છે। પરંતુ આ દિન સુધી આટલા વર્ષોમાં અહીંયા વોચ ટાવરની જરૂરત હોવા છતાં કોઈ ધ્યાન ના આપ્યું હતું। ચાલો હવે ધ્યાન આપવામાં આવ્યું છે। તમારી સામે જ આ વોચ ટાવર ખરેખર અદ્ભુત બનાવવામાં આવ્યો છે, કારણ કે ભૂતકાળની આપણે વાત કરીએ તો સુરતની ડુમસ બીચ સાથે એક કડવો અનુભવ સામે આવ્યો હતો, જ્યારે અહીંયા એક ગેંગ રેપનો બનાવ બનીને સામે આવ્યો હતો। તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ 30 ફૂટની ઊંચાઈથી જ્યાં નજર મારશો ત્યાં તમને હાલ પબ્લિક દેખાય છે। એ જ રીતે સૂર્યાસ્ત થાય છે ત્યારે એક સાયરન વગાડવામાં આવે છે અને આ તમામ લોકોએ બીચ ખાલી કરીને ઘરે જવા માટેનો મેસેજ હોય છે। મેં તમને જેમ જણાવ્યું, આ દરિયાની અંદર ઘણી વાર લોકો કાર લઈને ફસાયા છે, પછી ટ્રેક્ટરથી એમને બહાર કાઢવાનો વારો આવતો હતો। આ તમારી સામે છે કે અહીંયા અનાઉન્સમેન્ટનું મશીન મૂકવામાં આવ્યું છે, જેના થકેથી માઇકના અંદર અનાઉન્સ કરાય છે કે અહીંયાથી તમારે હવે બહાર જવાનું છે। અને એ જ રીતે કોઈ ડૂબતું હોય તેને બચાવવા માટે અહીંયા સાધનો પણ મૂકવામાં આવ્યા છે પોલીસ દ્વારા કે તેમને મદદરૂપ થઈ શકે। ડુમસ બીચ સુરતના અને સુરતના આજુબાજુના લોકો માટે સૌથી મહત્વનું ફરવા માટેનું સ્થળ છે, તેને ધ્યાનમાં રાખીને આ વોચ ટાવર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત।